श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक दूसरो। कृष्ण भट्ट जी को वामे। अब वार्ता प्रसंग 9। और एक समय वसंत पंचमी के दिन थोड़ी सी चतुर्थी हती, એટલે જે તિથિ હોય ને થોડી વડગટ, હજી પંચમી બેઠી ન હોય, એટલે કે આમ દિવસ બદલાઈ ગયો હોય, જે દિવસે સવાર પડી હોય તે દિવસે વસંત પંચમી કહેવાય ખરી, પણ હજી બેઠી ના હોય, એટલે પૂરો સમય થાય ત્યારે બેસે ત્યાં સુધી ચોથ જ ગણાય, એમ છે વાત। और एक समय वसंत पंचमी के दिन थोड़ी सी चतुर्थी हती, सो कृष्ण भट्ट ने जानी नाही। सो उज्जैन में वा दिन इन कृष्ण भट्ट ने अपने घर श्री ठाकुर जी को वसंत पंचमी को मंडान કર્યો। એટલે સેવામાં વસંત પંચમી ઉત્સવ નિમિત્તે જે થાય તે બધી તૈયારી કરી અને એ પ્રમાણે સેવામાં પહોંચ્યા ખરા। सो वा समय राजभोग सराई अपने श्री ठाकुर जी को कृष्ण भट्ट वसंत खिलावत हते। એટલે જે માર્ગમાં નિયમ છે એ પ્રમાણે રાજભોગ પછી ઠાકોરજીને ખીલાવાય, વસંત એ ખીલાવી રહ્યા હતા। તબ શ્રીનાથજી દ્વાર में श्री गोवर्धन पर्वत ऊपर वा समय श्रीनाथ जी को राजभोग सराय के श्री गोसाई जी श्रीनाथ जी को बीरा आरोगावत हते। तब तहाँ श्रीनाथ जी ने रामदास जी भितरिया को वसंत खेल के दर्शन दिए। तब रामदास जी भितरिया ने श्री गोसाई जी सो विनंती करी, जो महाराज आज श्रीनाथ जी वसंत कौन के घर खेले हैं। तब श्री गोसाई जी ने रामदास जी भितरिया सो कही, जो आज वसंत श्रीनाथ जी उज्जैन में कृष्ण भट्ट के घर खेले हैं। ता पाछे केतेक दिन को कृष्ण भट्ट उज्जैन ते श्री गोकुल आई श्री गोसाई जी के दर्शन करी दंडवत करी आगे बैठे। आ લીલામાં એ ભાવ બહુ સ્પષ્ટ થયો કે ઘરમાં ઠાકોરજીને શ્રી કૃષ્ણ ભટ્ટ ખેલાવી રહ્યા છે અને એ જતાવી રહ્યા છે ગોવર્ધન ઉપર શ્રી ગોવર્ધનનાથજી। આવો જ પ્રસંગ જ્યારે હમણાં ચાચા હરિવંશજીનો આવશે, આના પછી એ પણ વિસ્તાર છે, એ પણ એક પ્રસંગો સુંદર છે। ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજીના નેત્રોમાં કીકીનું સ્થાન છે। એ ચાચા હરિવંશજીના પ્રસંગમાં આવો જ એક પ્રસંગ આવશે કે ચાચા હરિવંશજી પ્રભુની ઈચ્છાથી ગુજરાતમાં ઈડરના જંગલમાં ભૂલા પડી જશે અને રામા અવતારવાળી જે પુલિંદીઓ પડી છે લીલાની, એને અંગીકાર કરશે, એમને વસ્ત્ર સેવા પધરાવશે, પણ બધું જ સમજાવશે કેવી રીતે સામગ્રી ધરવી। પણ એક વાત ચૂકી જશે કહેવાની કે ચખાય નહીં,
ચાખ્યા વગર ધરવાની. એ બી પ્રભુની લીલા હશે, પ્રેરણા હશે એટલે. અને જ્યાં ચાચા હરિવંશજી ઈડરથી હવે વળી પાછા વ્રજ પધારશે, શ્રી ગુસાઈજીની સન્મુખ થશે શ્રી ગોવર્ધનનાથજી જતીપુરા. તે દરમિયાનમાં જે અહીંયા પ્રસંગ અત્યારે આવ્યો કે વસંતમાં ખેલાયા તો ત્યાં જતાયું. અને હવે આ પ્રસંગ આવશે જ્યારે એમાં એવું આવશે કે અહીંયા વસ્ત્રને ભોગ ધરશે પણ એ ચાખી ચાખીને ધરશે. એટલે ત્યાં ગોવર્ધનનાથજી જતાવશે શ્રી ગુસાઈજીને કે ચાચાજીને જો વૈષ્ણવ કો સેવા પધરાઈ है, એનો અધિકાર હતો ચાચાજીને ગુસાઈજી તરફથી નામ આપવાનો, સેવા પધરાવવાનો. તો શ્રી ગુસાઈજી ને શ્રી गोवर्धननाथ કહે છે કે ચાચાજીને જાકો સેવા પધરાઈએ वो मुको जूठा खिलावत है. જૂઠા એટલે એઠું ચાખીને. આપણે તો આમાં સારો સારે લેવાનો કે ઠાકોરજીની પુલિંદીજીઓની સેવા એ ઠાકોરજી સ્વીકારી રહ્યા છે, તો જ આ જતાવે કે મને ચાખી ચાખીને આરોગ આવે છે. કેટલી મોટી વાત છે પુષ્ટિ માર્ગમાં. આ તો નથી ભવિષ્યમાં થવાનું કે નથી ભૂતકાળમાં થયું ક્યારેય, કે પુલિંદીજીઓ પણ જે ધરે એ અમારા ગોવર્ધનનાથજી આરોગી રહ્યા છે એ જતાવે છે. બિલડીઓ જેનું કામ જ હિંસા, ચોરી લૂંટફાટ અને તબોગુણી, તામસ આહાર. એ વખતે તો હવે નહીં, હરિરાયજી સમજાયા પછી બધું બંધ, પણ એવા જીવો કે જેમનું આ અંગીકાર થઈ રહ્યું છે. તો આ જે છે વાત, આપણે પ્રસંગ આજે લઈ આવ્યો છે એટલે જે ઘરે ઠાકોરજી છે એનું મહાત્મ્ય અહીંયા પ્રગટ કર્યું છે. અને એટલે જ શ્રી ગુસાઈજીના બેટીજી, દેવકા બેટીજી લગભગ કે શોભા બેટીજી, મને યાદ નથી કે નામ, મને સ્મરણ નથી, પણ એક વખત શ્રી ગુસાઈજીના બેટીજી જેમના માથે શ્રી ઠાકોરજી હતા અને સેવા પણ કરતા હતા, પણ એક વખત એમને નાથ દ્વારા એટલે શ્રીનાથજી એટલે જતીપુરા એટલે ગોવર્ધન ઉપર જવાની ઈચ્છા થઈ દર્શન કરવા. ત્યારે શ્રી ગુસાઈજીએ એ વખતે લગભગ મથુરામાં હોય આ સતગરામાં, ત્યારે શ્રી ગુસાઈજીએ આ વચન કહ્યા कि तू क्या अपने घर के ठाकुर को श्रीनाथ जी से कम કરી કે જાને હે. કેટલી મોટી વાત શ્રી ગુસાઈજીએ કરી. અને એ જે આપના વચન છે એ વચન અહીંયા અત્યારે યથાર્થ થઈ રહ્યા છે કે કૃષ્ણ ભટ્ટ એમના ઘરે ઉજ્જૈનમાં ખેલાવી રહ્યા છે અને ગોવર્ધનનાથજી જતાવી રહ્યા છે. એટલે એક જ છે. એવી જ રીતે ચાચા હરિવંશજીનો પ્રસંગ જે હમણે કહ્યો એ આવશે. तब कृष्ण भट्ट ने श्री गोसाई जी से विनंती करी. श्री गोसाई जी कृष्ण भट्ट से पूछे, जो कृष्ण भट्ट अब तुम वसंत पंचमी कौन से वार करी, એટલે કે આ વખતે તે વસંત પંચમી કયા વારે કરી. तब कृष्ण भट्ट ने श्री गोसाई जी से विनंती करी, जो महाराज અમુક કે વાર કે દિન વસંત પંચમી કરી હતી. જે વારે કરી હતી એ વાર જણાવી દીધો. તબ શ્રી ગુસાઈજીને કૃષ્ણ ભટ્ટ સો કહી, જો વા દિન તો ઉદિયા તો થોડી ચતુર્થી હતી, એટલે કે એ વખતે મિશ્ર તિથિ હતી, હજી ચતુર્થી બાકી હતી, પંચમી બેઠી નહોતી. તા દિન તુમ અપને ઘર વસંત શ્રી ઠાकुर जी को खिलाए, सो तुम्हारे घर श्रीनाथ जी पधारी के वसंत खेले. सो यहाँ राजभोग सरावत में मोको श्रीनाथ जी जनाए और रामदास भितरिया को दर्शन दीने. तब रामदास जी आगे तुम्हारो नाम बताए, सो समाचार आज मिले. तासो तुम तिथि विचारी के उत्सव કર્યો કરો. એટલે આવી ભૂલ ના કરતા ફરીવાર. તિથિ તમારે વિચારવાની, એટલે બરાબર જોવાનું કે ક્યારે તિથિ ચોથ પૂરી થાય છે અને પંચમી બેસે છે. એટલે તો પુષ્ટિ માર્ગમાં ટિપ્પણીનું મહત્ત્વ, અને એ પણ શ્રીનાથજી નાથ દ્વારાથી જે પ્રગટ થાય એ સૌથી મુખ્ય ગણાય આધાર. પછી બીજા બધા જ બીજા બાળકો પોતાની હવેલીમાં, આપની હવેલીમાં એ ટિપ્પણીને ફોલો કરે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, ક્यों जो श्री वल्लभाचार्य जी ने सेवा में शास्त्रन की मर्यादा राखी है,
सो श्री प्रभु के उत्सव आदि आछे शुद्ध दिन धरी नक्षत्र देखी के करने। कहते जो श्री गोवर्धन नाथ जी आपू उत्तम वस्तु के भोगता है और वसंत खेल में श्री प्रभु सो रहो जात नाही। ताते श्री आचार्य जी को संबंध है तहाँ दोरी के जात है। सो श्री गोसाई जी यह दिखाए जो वा दिन श्रीनाथ जी को उज्जैन पर्वत पधारणो पर्यो तासो प्रभुन को श्रम भयो और यहू जताए जो स्नेह सो सेवा करत है ताकि सेवा निश्चय करी के श्रीनाथ जी आप अंगीकार करत है। तो आज ये बात આવી કે જેમ ભીલ સ્ત્રીઓની સેવા અંગીકાર કરે છે, બે પાસા છે, એક છે સૈદ્ધાંતિક પાસું અને એક છે ઠાકોરજીની પુષ્ટિ કૃપાનું પાસું, જેમાં સૈદ્ધાંતિક રીતે મહાપ્રભુજીએ જે રાખી છે મર્યાદા, એમાં ઉત્તમ સમય એ ઠાકોરજીને ઉત્તમ વસ્તુના ભોગતા હોવાથી એને પાલન કરવું એ ભાવ છે। પરંતુ ઠાકોરજી તો પણ અંગીકાર કરી લે છે, ભલે સમય ચોથ હતી, કારણ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપને કોઈ જ કાયદો લાગુ પડતો નથી। આપ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત એ તો છે જ, અને આપને તો આપના મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની શરણે આવેલા જીવ જો સેવા કરે છે તો એનો આપ અંગીકાર કરી જ લે છે। અરે હમણાં ચાચા હરિવંશજી નિમિત્ત બન્યા છે, ગુસાઈજી આજ્ઞા આપેલી છે કે જ્યાં અધિકારી જીવ જુઓ લીલાના તો તમે નામ સંભળાવજો અને વસ્ત્રની સેવા તમે પણ આપી શકશો। તો એ ચાચા હરિવંશજીના સેવકોમાં ઈડરના ગુજરાતના ઈડરના જંગલમાં ભીલ સ્ત્રીઓ અને પુરુષોએ રામા અવતારવાળા જે લીલામાં ગોલોક તો પહોંચી ગયા હતા, કારણ કે એમનો જન્મ થયો તો ભીલ રાજાની અનેક રાણીઓને ત્યાં એ કન્યાઓનો, અને એ કન્યાઓ બધી ગિરિરાજ ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં પણ ભળી ગઈ હતી, અને રાસમાં ભળ્યા પછી ગોલોક પણ પહોંચી ગઈ હતી, પણ વળી પાછો આ પરિકર નીચે પાછો પડ્યો અત્યારે। એ બધાની પાછળ મૂળ કારણ છે કે પ્રભુને સીધા પામી લેવા પણ વચ્ચે ગુરુ ન હોય તો એમાં પ્રભુને પણ શ્રમ પડ્યા કરે, એટલે આ લીલા થાય કે બધા નીચે આવે અને એમને ગુરુ તરીકે સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રાપ્ત થાય। એટલે અહીંયા ચાચા હરિવંશજીથી એમને અંગીકાર થવાનું થયું અને એમનું ધરેલું એ ત્યાં ઠાકોરજી અંગીકાર કરી રહ્યા હતા। એટલે આ પાસું જે છે બહુ એવું પાસું મજબૂત પાસું છે કે આવું પાસું કોઈ સંપ્રદાયમાં નથી, કોઈ બીજા ઠાકોરજીના સ્વરૂપમાં નથી। હવે જે પ્રસંગ અહીંયા ઊભો થયો કે ધ્યાન રાખવાનું કે ચોથ હોય અને પાંચમ બેઠી ન હોય તો એવી રીતે ખેલાવાના નહીં, કોઈ પણ ઉત્સવ કરવાનો નહીં, તેથી જોઈને કરવાનો। તો અહીંયા પણ એક પ્રસંગ હવે આવશે શ્રી ગુસાઈજીના જ સેવકનો, કે જેનો નિયમ જ એવો હતો કે જ્યારે પણ ઘરેથી નીકળે એટલે શુકન જોઈને નીકળે। તો અહીંયા શ્રી ગુસાઈજી બે ભેદ પાડશે। ઠાકોરજીની સેવામાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે એટલે તિથિ નક્ષત્ર બધું સુંદર હોય એ રીતે જ કરવું, પરંતુ વૈષ્ણવે ક્યારે પણ જ્યોતિષના જે નિયમો છે એમાં પડવું નહીં। એ વૈષ્ણવને એવો નિયમ હતો કે જેવો ઘરની બહાર નીકળે એટલે શુકન જોઈને નીકળે। હવે એ શ્રી ગુસાઈજીને સન્મુખ થયો, શ્રી ગુસાઈજીથી વિદાય લીધી અને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હજી રોકાઈ જાઓ ને એક દિવસ। આપ તો બધું જાણતા હતા કે આને શુકન જોયા વગર આ પાણી પીતો નથી, એટલે કીધું કે રોકાઈ જાઓ, હજી કાલે જજો। એટલે એ વખતે એણે જીદ કરી કે ના ના મારે તો આ કામ બહુ છે અને મારે જવું પડે એવું છે કૃપાનાથ, હું તો ચાલ્યો। તો કે ભલે ભલે। અને જ્યાં ચાલ્યા ત્યાં શુકનમાં એને જે શુકન થયા એ એવા થયા કે જેમાં એમ લાગ્યું કે નહીં જવાય, એટલે પછી એ પાછો આવ્યો। અને ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કેમ શું થયું? તો કે આવું થયું। તો કે વૈષ્ણવે ક્યારેય પણ શુકનમાં ન પડવું। એમાંય જો મંદિરમાં દર્શન કરવા જતા હોઈએ, ગુરુના સન્મુખ જતા હોઈએ તો ત્યાં તો ઠાકોરજીની કૃપા બળથી કોઈ અપશુકનનો વિચાર ન કરવો। આ શ્રી ગુસાઈજીના વચન છે।
અને બીજો એક પ્રસંગ છે જે બહુ વાસ્તુમાં આજકાલ ફેલાયું છે, અને વાસ્તુ પણ એક આપણા જ ધર્મનો, સનાતન ધર્મમાં એનું સ્થાન છે, પરંતુ સમય સમયે એનું મહત્ત્વ બદલાય છે. એટલે તો શ્રી ગોકુલનાથજી એક વચનામૃતમાં આ વિષયમાં પણ બહુ સુંદર એક પ્રસંગ કહ્યો હતો. જો કે વાસ્તુને સંદર્ભમાં નથી, પણ કોઈ એવી આવી જ બસ કોઈ ખોટા વિચારોથી કોઈ વ્યક્તિ ફસાય તો એ કેટલો હેરાન થાય, એના ઉપર આપણે એક સુંદર હાસ્યાસ્પદ પ્રસંગ રજૂ કર્યો છે. એ પણ અહીંયા આજે વર્ણન કરી લઉં. તો એક યાત્રી હતો, એ ભગવદ દર્શન માટે નીકળ્યો હશે અને એ માર્ગમાં જ્યાં મુકામ થયો અને સૂઈ ગયો, ત્યાં જાણકાર લોકો બેઠા હશે. જે વધારે જાણકાર હોય ને એ લોકોનો સંગ કરવાથી શું થાય એ આમાં પ્રસંગ આવશે. વધારે એટલે વધારે વેદિયા શબ્દ પણ ના કહેવાય આપણાથી, પણ એવા કોઈ બેઠેલા હશે ને એમણે એમ કીધું કે અરે રે, આ તો કેવો કહેવાય. એવી રીતે એનું કારણ કે એનું એ વખતે જે સૂતો હતો ત્યારે એનો જે પગ છે એ પૂર્વ દિશામાં હતો. એટલે કહેવા લાગ્યા કે આ કેવો છે, પોતાના પગને જગન્નાથજી તરફ રાખીને સૂતો છે. પૂર્વ દિશામાં જગન્નાથરાયજીનું સ્થાન છે. એટલે આ બિચારો શરમાઈ ગયો અને એણે દિશા બદલી કાઢી અને પશ્ચિમ તરફ પોતાના પગ રાખીને પૂર્વ તરફ મસ્તક રાખ્યું. એટલે વળી પાછા બોલ્યા કે આ તો ખરો છે, સાક્ષાત દ્વારિકાધીશજી જ્યાં બિરાજી રહ્યા છે ગુજરાતમાં, એ તરફ પોતાના પગ રાખીને સૂતો છે. એટલે વળી પાછી એણે દિશા બદલીને ઉત્તર તરફ પગ રાખ્યા. તો કે છે ઓહો, આ તો બદ્રીનાથ કેદારનાથ બેયની અવહેલના કરી રહ્યો છે. અને પછી જ્યાં દક્ષિણ તરફ પગ રાખીને સૂવા માટે પ્રયત્ન કર્યો તે વળી પાછા ટોક્યા અને કહેવા લાગ્યા ટોકીને કે આ તો રંગનાથ અને રામેશ્વરજીનો અવહેલના કરી રહ્યો છે, રંગનાથજીને અવહેલના કરી રહ્યો છે. આ શબ્દો વાપર્યા અને છેવટે પહેલાં શીર્ષાસન કરવું પડ્યું. અને ત્યાં પાછો કોઈ બીજો આવ્યો તો કહે છે કે જુઓ, આવી રીતે સુવાય, 4 દિશા ખાલી પડી છે અને આ શીર્ષાસન કરે છે, આવી રીતે સૂવે છે. તો આ પ્રસંગમાં આપે એમ કહ્યું કે ક્યાં સુધી તમને અંદરથી જે એમ થાય કે તમારા ગુરુ કે તમને તમારા સંઘમાં વૈષ્ણવો જે સંઘમાં થયો હોય એ જે પ્રેરણા કરે એ પ્રમાણે ચાલવાનું, બધાનું નહીં સાંભળવાનું. और यहू जताए जो स्नेह सहित जो सेवा करत है, ताकि सेवा निश्चय करी के श्रीनाथ जी आप अंगीकार करत है. तब कृष्ण भट्ट ने श्री गोसाई जी सो कहो, जो महाराज अब के तो मैं बिना जाने कियो, એટલે કે મારી ભૂલ થઈ, મને બરાબર ધ્યાન ના રહ્યું. अब या प्रकार न करूँगो, तासो अब से तिथि विचारी के कर्यो करूँगो. ता पाछे श्री गोसाई जी प्रतिवर्ष तिथि पत्र में सो उत्सव लिखी के कृष्ण भट्ट के घर पठावते. ओहो प्रभु, गोसाईजी आप स्वयं तिथि पत्र એટલે આ ટિપ્પણી આખી લખીને મોકલતા, આખા વર્ષના ઉત્સવની બધી નહીં. ता प्रमाण कृष्ण भट्ट अपने घर उज्जैन में उत्सव करते. पाछे केतेक दिन कृष्ण भट्ट श्री गोसाई जी पास रही के ता पाछे श्री गोसाई जी सो विदा हुई के अपने घर उज्जैन के आए. उन कृष्ण भट्ट ऊपर श्री गोसाई जी या प्रकार कृपा करते. सो या प्रकार श्री गोसाई जी समझाई के कृष्ण भट्ट को उपदेश करते. सो कृष्ण भट्ट जहाँ लो श्री गोसाई जी पास रहते, तहाँ लो नित्य मंगला आरती के दर्शन करी के श्री यमुना जी के पार जाते. सो वाद में तलाव, વાદકે નામનું સ્થળ છે, વાદકે નામનું તલાવનું નામ છે. યમુનાજીને પાર ઉતર્યા પછી તલાવ પર જાય કે દેહકૃત્ય કરી રાજભોગ समय श्री गोसाई जी पास श्री गोकुल में आवते. या प्रकार कृष्ण भट्ट श्री गोसाई जी के दर्शन को श्री गोकुल में आवते. या प्रकार कृष्ण भट्ट श्री गोसाई जी के दर्शन को श्री गोकुल में रहते, तहाँ लो ऐसे नित्य करते. આમાં ભાવ એવો હશે કે આવી
ક્રિયા જે છે શૌચાદી એ બધી તો આ સ્થળમાં આટલામાં દૂર દૂર સુધી ક્યાંય ના થાય, એટલે યમુનાજી પાર કરી અને અમુક તળાવ પાસે જતા. હવે આવતીકાલે વાર્તા પ્રસંગ 10 આવશે, જેમાં કૃષ્ણ ભટ્ટના સાથે એમના બહુ જ નિકટના જે વૈષ્ણવ છે નિહાલચંદભાઈ, એ બંને સાથે ચાલીને શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજીના દર્શન કરવા આવશે. એ વખતનો પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી ગોવર્ધન નાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.